આજે આપણી પાસે કરોડો રૂપિયાના ફંડ થાય છે, પણ આપણે કરોડનું ફંડ થાય 1.5 કરોડનો ખર્ચો કરીએ, 100 કરોડનો પ્રોજેક્ટ મૂકી 1.25 કરોડનો પ્રોજેક્ટ મૂકીએ છીએ. એટલે થાય છે એને આપણે વાપરી નાખીએ છીએ, પણ સંસ્થાગત રીતે આપણી પાસે સ્થાયી ફંડ નથી. આ સ્થાયી ફંડની રચના થવી જોઈએ. હમણાં અહીંયા અમરેલી સમાજના અમદાવાદની અંદર હોસ્ટેલ બનાવવાના કાર્યક્રમ માટે મળ્યા હતા. આ જ જગ્યા ઉપરથી અમે વાત કરી હતી. હા, ત્યારે ભગવાનદાસજી હતા. એમાં મેં એક વિષય રાખ્યો હતો કે ભાઈ રોજનો 1 રૂપિયો નાખવાનું શરૂ કરો અને એ પૈસા આપણે વાપરીશું નહીં. મંદિરમાં પણ આપણી પેલી યોજના ચાલુ છે, કળશ યોજના ચાલુ છે. એ યોજનાના સ્વરૂપને સ્થાયીમાં કન્વર્ટ કરવા માટેનો વિચાર કરવો જોઈએ કે ભાઈ એના મારફતે જે આવે એનું ફંડ સ્થાયી થયા રાખે. એનું એકાઉન્ટની રચના કેવી હોય, એ એકાઉન્ટને ઓપરેટ જ ન કરી શકાય, એમાંથી પૈસાનો એના વ્યાજ વગેરેનો ઉપયોગ થઈ શકે, પણ મૂળ ફંડને ટચ નહીં કરવાનું અને એમાં વૃદ્ધિ જ થવી જોઈએ. એવા આશય સાથે આપણે આ કોઈ યોજનાની શરૂઆત કરવી જોઈએ. મને એમ લાગે છે કે આ વિચારની અંદર સમાજે મંથન કરી અને પ્રયોગ કરવો જોઈએ. તો શું થાય કે તમે કેમ અહીંયા કરોડના દાતાઓ માટેની જગ્યા છે, લાખના દાતાઓ માટેની જગ્યા છે, તો રૂપિયાવાળા દાતાની એ જગ્યા રાખો ને, એ પરમેનન્ટ હાલે એવું છે. અને આજે પૂછતો તો હું મંચ ઉપર બેઠો તો ભાઈ આપણા અહીંયા સમાજના પરિવાર કેટલા હશે, તો અત્યારે મને 25,000નો આંકડો આપ્યો છે, પણ મને લાગે છે કોઈ ડિરેક્ટરી છે નહીં, એટલે એ અટકળનો આંકડો છે, અંદાજે આપણા આટલા હશે એમ એવું છે. તો સમાજે હવે નિશ્ચિત રૂપે આપણો આંકડો પાકો કરી લેવો જોઈએ. આની ડિરેક્ટરી એ પહેલો પ્રોજેક્ટ હોવો જોઈએ. આની ડિરેક્ટરી બનાવી નાખો, સુરતની ડિરેક્ટરી બની જાય એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ આપણે આટલા સમાજ આપણી પાસે છે, આટલા પરિવાર છે, અને એની એક સરસ મજાની બુકલેટ બની જાય, એમાં એના પરિવારની વિગતો પણ આવી જાય. તો એના એ ડિરેક્ટરીને જોઈને બધાને ઘેરે ખબર પડે કે અહીં દીકરો વરાવ્યા જેવું છે, અહીં દીકરી વરાવ્યા જેવું છે. માહિતી પણ સામાજિક રીતે આપણને ઉપયોગી થશે. એની કરતાં મારી દૃષ્ટિએ મહત્ત્વનું એ છે કે આવી ડિરેક્ટરી જો આપણી બની જશે તો પછી એને આપણી સાથે જોડવાનું કામ સરસ થઈ શકશે. અને હવે તો ઓનલાઈન તમે બધા એના ખૂબ યુઝ ટુ થઈ ગયા છે. હવે તો ખરીદી મોટાભાગે બધી ઓનલાઈન શરૂ થઈ ગઈ છે, અને એને કારણે ઘરમાં ન લાવવાનું આવ્યા રાખે છે, ન મગાવવાનું મગાવ્યા રાખે છે. તો એવી ટેકનોલોજીનો ઉપયોગ આપણે સમાજના હિતમાં દરરોજ સવારમાં માતાજીનું નામ લઈને 1 રૂપિયો નાખવો એમાં શરૂ કરો ને, એમાં શું વાંધો છે? એટલે આપણને ખબર પણ પડે કે ભાઈ આપણા સમાજના કેટલા લોકો આપણા પરિવારે જોડાણા છે. સવારમાં જ આંકડો આવે કે ભાઈ 3700 જોડાણા, તો પછી આપણને ખબર પડે તો એને ટકોર કરવા થાય કે ભાઈ તમે નથી જોડાણા, જોડાઈ શકો છો. આ એક બહુ સુંદર પ્રવૃત્તિ થશે અને એક સ્થાયી ફંડની રચના થશે. આપણા સંગઠનને ધાર મળશે. મૂળ તો શું થાય છે કે આપણે પ્રસંગોપાત એકત્રિત થાય છે અને પછીની આપણી કોઈ ગતિવિધિ નથી, એટલે આપણામાં હમણાં થોડીક સુષુપ્તતા આવી ગઈ છે અને એને લીધે સામાજિક નિયંત્રણો રહ્યા નથી. હજી હું એવા કાર્યક્રમોમાં જાઉં તો નેતાનું ભાષણ હાલતું હોય ને વાહેથી હરિહરની થાળી પડી જાય, તે વાહેલું પડાળ ખાલી થઈ જાય. ઓલો ઊભો ઊભો ભાષણ કરતો હોય પણ વાહે કોઈ વિધ્યું ન હોય કે આપણે પૂછી કેમ આમ થયું, તો ઓલી કોઈ જમવાનું ચાલુ થઈ ગયું. પણ તમે સમાજના કાર્યક્રમમાં આવ્યા છો તો સમાજનો કાર્યક્રમ એને પણ સાયન્ટિફિક રીતે બનાવો. 4 વાગે શરૂ થશે, 6 વાગે પૂરો થઈ જશે. મહેમાન આવવાના છે એ આવશે, નહીં આવવાના હોય મોડા આવે એ 6 વાગે જય હિન્દ. કાર્યક્રમો હવેના સમય પ્રમાણે આપણે કરવા જોઈએ. ગમે ત્યારે શરૂ કરીએ પછી ગમે ત્યારે પૂરા કરીએ, એને લીધે આ બધા પ્રશ્નો થાય છે અને એને લીધે મંચની ગરિમા નથી રહેતી, સમાજની ગરિમા નથી રહેતી. આપણી ધાક હોવી જોઈએ કે આ સમાજનો કાર્યક્રમ છે, એમાં ટાઈમસર પોગો, પછી ત્યાં નહીં હોય કાંઈ. પહેલાં આપણા લગ્નમાં આવું થતું કે 12 વાગ્યા પછી કોઈ જમવાવાળા આવે તો હારેથિયા હામાં મળે, બુંગણ લઈને વીઆઈ ગયા હોય, હારેથિયા કોઈ હોય નહીં.
એ આપણા સમાજની શાખ હતી, એ આબરૂ હતી. તેથી હારેથી આપણે આ કરતા હતા. તે દિવસે આપણી આ શાખ હતી. હવે આ કેટરિંગ વાળાને હોંપ્યું હાલ્યા રાખે અને બગાડે એટલો થાય છે. થાળીઓ એમને ભરેલી એમને જીક્યા રાખે બધા. આ બધી ચીજોમાં આપણા સમાજની શાખ ખોવાઈ રહી છે. મૂળ વિષય આ છે. અને એ શાખ ઘવાતી પછી ન્યા પોગી ગઈ છે કે હવે દીકરા દીકરી માનતા નથી. તો મારો બહુ સ્પષ્ટ મત છે કે એમાં દીકરા કે દીકરીઓનો વાંક નથી, આપણો વડીલોનો વાંક છે. આપણે એને ઘડતા નથી, આપણે એને પ્લેટફોર્મ જ નથી પૂરું પાડતા. એને 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 મેદાન આપવું જોઈએ ને. આપણું આવડું મંચ છે, આટલું ગરિમાપૂર્ણ મંચ છે. મારી કાયમની રજૂઆત હોય કે આવડું મંચ છે, 5 બહેનો આમાં બેઠા હોય શું વાંધો આપણને? તમારે દાતા જોઈ છે, બહેનોમાંથી નેતા જોઈ છે, તો મંચ ઉપર બેહાડો ને 5 માતાજી અહીંયા બેહે તો આપણો મંચ એ સારો લાગે. વ્યવસ્થાની અંદર હવે આપણે એને જોડવા જ પડશે, જોડવા જોઈએ એને. કુટુંબની જે આપણે હવે બધા બોલે છે કે સંગઠિત થવું જોઈએ, સંગઠન કરવું જરૂરી છે. તમે સંગઠિત નહીં હો તો આમ થાય છે ને તેમ થાય છે. અને પછી ઠેઠ અમારા સુધી હાલે, બટોગે તો કટોગે, ત્યાં સુધી હાલે. અને એમાં તથ્ય છે. પણ ખરેખર સંગઠનની જરૂર છે ક્યાં? એવું તો કોઈક દિવસ પૂછો. સંગઠનની જરૂર છે આપણા ઘરમાં, આપણા કુટુંબમાં. આપણે ભેગા બેઠીને ક્યારેક જીમા છે છેલ્લું ટાઈમ ટેબલ યાદ કરો કે આપણે ઘરના બધાએ એક હારે બેહીને જીમા કઈ તારીખ હતી ગોતો, યાદ કરવી પડે એવી સ્થિતિ છે. હંધાઈને વહેલું ઉઠવાનું, મોડું ઉઠવાનું, મેનુ બધાના નોખા નોખા છે. 5 જણા વિદ્યા છે ઘરમાં, હવે તો કાંઈ 25 વાળા રહ્યા નથી. એમાં એકની દાળ નોખી ને એકનું શાક નોખું ને એકનું સાઉથ ઇન્ડિયન ને એકનું આ ને એમ કેટલી વેરાયટી ચાલે છે. આ બધું આપણા કુટુંબોને પરવડે એવું છે જ નહીં. આપણે ત્યાં થોડી ઘણી પણ કૌટુંબિક ડિસિપ્લિન એને ફરીથી પ્રસ્થાપિત કરવાની જરૂર છે. જયરામ બાપાએ કહ્યું કે અમે તો બિલંદમાં બંધમાં પૈણી ગયા હતા. હવે આપણે કાંઈ લાજ પ્રથાને દાખલ કરવાના હિમાયતી ન થવાય. એ સિસ્ટમ ગઈ, હવે એને લાવવાની આવશ્યકતા નથી. પણ લાંબા હાથ કરીને હામાં ન આવે એ સિસ્ટમ તો લાવવી પડે ને. લાજ ભેગું હંધુય તળિયા ઝાટક જાય એવું થોડુંક ચાલે. એને આપણા કુટુંબની કેટલીક ગરિમાઓ હતી, આપણા સમાજના વ્યવહારો, આપણા કુટુંબના વ્યવહારો, એમાં આ બધી પ્રતિષ્ઠા આપણા વડીલોએ મેળવેલી હતી. એટલે સમાજના લોકોને માન અન્ય સમાજ આપતો હતો. અમસ્તા કંઈ નતા આપતા. મેં પટેલ સમાજ વાળો ભાગીદાર હોય તો એને ગમે એટલું ઉધાર અપાય, એ આપણી શાખ હતી, એને લીધે આપણને મળતું હતું. આવી બધી જે આપણી સામાજિક પ્રવૃત્તિ એટલે કુટુંબને ફરીથી ઓળખી અને એને વ્યવસ્થિત કરવાનું પહેલું એકમ, સમાજનું પહેલું એકમ કુટુંબ છે. કુટુંબ વ્યવસ્થિત હશે એટલે સમાજ વ્યવસ્થિત થઈ જાય ઓટોમેટિક.